No compromise is the best compromise. Do you know there are two theories in the world for this word compromise? સમાધાન નામના શબ્દની બે બાજુઓ છે. એક, સમાધાન તો કરવું જ નથી. કોઈ પણ સંજોગોમાં હું જે માનું છું એ મુજબ જીવવું છે, એ મુજબ બોલવું છે, એ મુજબ વર્તવું છે, વિચારવું છે, એમાં કોઈ ફેર કરવો નથી. એક આ પ્રજા છે. બરબાદ થઈ જશો, બદનામ થઈ જશો, દુનિયામાંથી સમાપ્ત થઈ જશો, સો વોટ, મંજૂર છે. પણ હું મારા સિદ્ધાંતો, મારા વિચારો, મારી જીવન પદ્ધતિ, મારા શબ્દો નહીં બદલું. એક આ વર્ગ છે જેની અંદર જીસસ આવે છે, જેની અંદર સોક્રેટીસ આવે છે. સોક્રેટીસ તમને અમે જીવતા છોડી દઈએ, જાઓ એથેન્સ છોડી દો અને નહીં તો મરવા તૈયાર થઈ જાઓ. અને સોક્રેટીસ કે છે કે અબી હાલ જ મરી જવું છે અને ઝેર પીને મૃત્યુ પામે છે. કોઈ વાંક ગુનો નહીં, સમાધાન નહીં થાય. જીસસને એવું કહેવામાં આવ્યું હતું કે તમે આ બોલવાનું છોડી દો કે તમે ઈશ્વરના દીકરા છો, આ છોડી દો. ના, ઈશ્વર મારો પિતા છે, એ સિવાય મારું કોઈ પિતા હોઈ ન શકે. હું ઈશ્વરનું સંતાન છું. હા, તો કાલે ફાંસી થશે, ઓકે. અને પોતાના જ ખભે પોતાનો વધ સ્તંભ લઈને કાંટા તાજ પહેરાયા અને થાંભલા ઉપર હાથ, પગ, છાતી બધે ખીલા ઠૂક્યા, લોહી લુહાણ થઈ ગયા, મૃત્યુ પામ્યા. પણ તમે એને સમાધાન ન કરાવી શક્યા. એક વર્ગ એવો છે, તમારે જેટલો ત્રાસ આપવો આપવો, સમાધાન નથી કરવું. એક બીજો વર્ગ છે, એની જિંદગી નો અર્થ જ એ છે સમય પ્રમાણે બદલાઈ જાઓ. શું માનો છો, શું બોલો છો, શું બોલ્યા હતા, શું કર્યું તું, શું કરવાના છો, એ બધું જ બદલવા, છોડી દેવા તૈયાર છું. કાચિંડાની જેમ રંગ બદલતા માણસો એ વારંવાર સ્થિતિ મુજબ સમાધાન કરશે. નુકસાન ના જવું જોઈએ. હું તકલીફ નહીં ઉઠાવું. બરબાદી અને બદનામી ના હોવી જોઈએ. બોલો શું કરવું છે? તમે કોઈ કરી કાઢે, ગમે તેટલું ખોટું હોય તો પણ વાંધો નહીં. પોતાના માટે પોતાના શબ્દ, વિચાર, વર્તન બધું જ બદલી નાખનારા, વારંવાર આ જ રીતે જીવનારા માણસો કાયમ સમાધાન જ કર્યા કરે છે. કાયમ. એમના માટે સત્ય, નીતિ, ન્યાય, પ્રેમ, ધર્મ આવી કોઈ વસ્તુ હોતી નથી. બસ હું જ. આ એક સમાધાન નહીં કરનારી અને સમાધાન કર્યા જ કરનારી બંને પ્રકારની માનવ જાતની વાત છે. અને જોવાનું એ છે, સમાધાન તો નહીં જ કરું એવા 1% માણસો છે. અને તમે કહો એમ ત્યારે બદલાઈ જઈશું એવા 99% લોકો છે.